જય જય ગરવી ગુજરાત, જય ભારત। વિરંગામ વિકાસની વાતો કરતા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ, આજે તમને થોડા સવાલ પૂછવા માગીશ કે તમે વિરંગામની અંદર વિકાસની વાતો કરી। આજથી 12 મહિના પહેલાં દેવી પૂજક સમાજ તથા અધર સમાજના લોકોના મકાન પાડી દીધા, ત્યારે તમે ચૂંટણી ટાઈમે મોટી મોટી વાતો કરતા હતા કે જ્યારે પણ તમારા લોકોનું દબાણ હટશે ત્યારે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે, અને વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારા મકાનો પડશે નહીં। પરંતુ તમે ત્યારે એવું પણ કહેતા હતા કે જ્યાં સુધી તમારા મકાનો બની અને રેલી થઈ અને તમારા હાથમાં ચાવી નહીં આપે ત્યાં સુધી તમારા મકાન પાડવામાં આવશે નહીં। તો શું આ માત્ર ચૂંટણી વખતે મત લેવા માટેની જ વાતો હતી? ખરેખર ખૂબ દુઃખની વાત છે જ્યારે આવા નેતાઓ ખોટું બોલી અને લોકો પાસેથી મત લઈ અને એ જ લોકોને અત્યારે વરસાદની અંદર હેરાનગતિ થાય છે। તમે જુઓ, 12 મહિના થયા તેમ છતાં આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી। અત્યારે એ જ લોકોને હાથી તલાવડી વિસ્તારની અંદર જગ્યા ફાળવવામાં આવી, તો એ જગ્યા પણ કેવી ફાળવવામાં આવી કે જ્યાં ઢેસણ હમણાં પાણી, જ્યાં દેવી પૂજક સમાજના લોકોએ છાપરા વાળ્યા છે, એ છાપરાની અંદર ઢેસણ હમણાં કરતાં પણ વધારે પાણી ભરાણા છે। શું ખરેખર હાર્દિક પટેલ આ તમે સારું કર્યું કહેવાય? તમે જ વિચાર કરો, તમે લોકોને ઉલ્લુ બનાવીને મત લીધા। અમારે તો એવું જ સમજવાનું ને કે જ્યારે તમે વાતો મોટી મોટી કરતા હતા કે વૈકલ્પિક વ્યવસ્થા સિવાય તમારા મકાનો પડશે નહીં, તો ક્યાં છે વૈકલ્પિક વ્યવસ્થા? ક્યાં છે તમારા વાયદાઓ? ક્યાં છે મકાનની ચાવીઓ? અત્યારે લોકો આવા વરસાદની અંદર માત્ર 2% વરસાદ, હજુ ચોમાસું તો ચાલુ નથી થયું, માત્ર 2% વરસાદ, અને એ 2% વરસાદની અંદર જો ઢેસણ કરતાં વધારે પાણી ઘરોની અંદર ભરાણા હોય તો આ વિકાસ ક્યાં છે? લોકોને સોશિયલ મીડિયાની અંદર વિકાસની વાતો કરતા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ, તમે એ કહો કે વિકાસ ક્યાં છે? જો 12 મહિનાથી તમે આ મકાનો પાડી લીધા એમ છતાં આજે પણ એ જગ્યા એમનામ જ પડી છે, તો અહીંયા કંઈક કામ ચાલુ થયું હોત અને એમ મકાનો પાડ્યા હોત તો પણ સારું હતું। પરંતુ તમે આજ દિવસ સુધી એક પણ ઈંટડી અહીંયા મૂકી નથી અને તમે વિકાસના નામે લોકોના મકાન પાડી દીધા, તો આને વિકાસ ના કહેવાય, આને વિનાશ કહેવાય। તમે સોશિયલ મીડિયાની અંદર મોટી મોટી પીપુડી વગાડો છે કે વિકાસ વિકાસ, વિરંગામનો વિકાસ, વિરંગામનો વિકાસ, તો આને વિકાસ નહીં, આને વિનાશ કહેવાય। યુવા ધારાસભ્ય, ખરેખર એ તો જેના મકાન તૂટ્યા હોય, જેને દર્દ થયું હોય એને ખબર હોય કે દુઃખ શું છે, મકાન વિહોણા પરિવારનું દર્દ શું છે। બાકી તમારે એસી રૂમમાં સૂઈ રહેવાનું, મોઘી ગાડીઓમાં ફરવાનું, એને દુઃખનું કે વેદના એને શું કહેવાય એને ખબર ના હોય। કારણ કે તમે પબ્લિક વચ્ચે આવી અને જ્યારે પોતાનું એ પબ્લિકનું દુઃખ સાંભળો ને ત્યારે ખબર પડે દુઃખ શું છે। તમારે તો એ એસીમાં બેસી રહેવું છે, પરંતુ ખરેખર આ તમે એટલી ભૂલ કરી છે કે ના પૂછો વાત। આ ખરેખર ખૂબ દુઃખની વાત છે। આ દેવી પૂજક સમાજના લોકોના મતથી તમે જીત્યા હતા, પરંતુ આ દેવી પૂજકના લોકો અત્યારે નિશાસા નાખી રહ્યા છે। હાય લાગશે તમને, હાય લાગશે। તમે આ દેવી પૂજકની હાય લઈ અને ક્યારે પણ સુખી નહીં થઈ શકો। તમે જુઓ વિડીયોની અંદર આકા શું કહી રહ્યા છે। બનાવી દેશું હે, તમારા વિશ્વાસે રહ્યા। હવે આ શું અમારા મરવાના દાડા ને? હવે આ જવાન દીકરી, જવાન બહુ, આની તો બહાર મરો। આવી છોકરીઓ, આવા છોકરાઓ હે સાહેબ શું કરીએ સાહેબ? સામું જુઓ સાહેબ, હે આ નદી પડી જો, આ ઘરમાં પાણી, આ બધાય પાણીનું થોડું થોડું પાણીનું, આ જો આ પાણી, આ ઘરમાં પાણી આવે સાહેબ, હે આ જો આવું તો ના હોય ને સાહેબ, કંઈક દયા કરો। હવે તો હાથ જોડીએ સાહેબ, હજુ હાથ જોડશું સાહેબ તમને, ના મારો તો તમે જીવાડો તો તમે સાહેબ, તમારા વિશ્વાસે અમે જો કે ચોમાસું આવ્યામાં તમને બધું કરી આપશું, મળશે હે। આ 7 મહિના થયા સાહેબ, હે આ ચોમાસું આવી ગયું, હવે આમાં મરવાનું હે? આ છોકરાઓને કંઈ હા ના થાય, બહુ જવાન દીકરીઓને એની જવાબદારી કોણ લેશે સાહેબ? હે અમારા ગરીબ ઉપર ને અમે દેવી પૂજક છીએ સાહેબ, કંઈક આશરો કરો અમારા માટે, કંઈક સામું જુઓ આ 2 દિવસની અંદર સાહેબ।
સમજ્યા આગળ છે જો આ કાલ સવારે આ કેટલા મરી ગયા હે મર્યા કે નહીં સાહેબ એ રીતે અત્યારે જો એમ સમજો કે વિરમગામ ઉપર એક રીતનો ગુજરાત ઉપર ફોકસ છે કેમ કે કોઈ અધિકાર કોઈ સારા કામ કરતું જ નથી અને આવી ગરીબોની હાયું જ રહે હે તો અમે હાથ જોડીને વિનંતી કરીએ સાહેબ માતાજી ભગવાનની દીક રાખીને અમારા હમ જોર થાય મા ઉમિયામાં તમારું ભલું કરે બોલો જય માતાજી કઈ કામ જોજો સાહેબ બોલો બોલો બે શબ્દો ત્યાં એક વ્યક્તિ છે તમે હે ને હવે હામું જો હારું ના લેહો અમે તો ગરીબ વાળા ખાવાના વાંધા હે હવે હામું જોવો તમે આવા ક્યાં જવાનું આવવાનું બોલો આ બધું બતાવે આવાને ભાગવા ક્યાં જવાનું સાહેબ ભરતિયાનું ખાવ આવાને કુવાલે પાણી જો આ ઘરમાં પાણી બેઠા છે સમજા હવે કરવાનું શું તો ઘરનું તો હારું કામ હા તો ચલાય કહેજો સાહેબ હવે તો આટલો વરસાદ પડે ને